જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો 17મો અધ્યાય, જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આજે છે જ્યેષ્ઠ મહિનાની વદ પક્ષની યોગીની એકાદશી. આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે. 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય જો તમારે પ્રાપ્ત કરવું હોય તો આ એકાદશીનું વ્રત તમે કરી અને આ પુણ્યના ભાગીદારી બની શકો છો. અને એમાં પણ જો તમે ગીતાજીનો અધ્યાયનું શ્રવણ કરો છો તો સોનામાં સુગંધ ભળી જાય છે. આટલું સરસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ યોગીની એકાદશીનું. અને એકાદશીના દિવસે ગીતાજીના પાઠ સાંભળવાનું અથવા તો વાંચવાનું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો હવે આપણે કરીએ 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ. અને ત્યારબાદ આપણે આ મહાત્મ્યની કથા પણ સાંભળીશું. જે શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે તેનું મહત્ત્વ શું છે અને આ પાનો પાઠ સાંભળવાથી કે કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મ્ય કથા પણ સાંભળીશું. અર્જુને પૂછ્યું કે હે કૃષ્ણ, જેઓ શાસ્ત્રવિધિ છોડીને માત્ર શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે તેઓની નિષ્ઠા કેવી ગણાય? સત્વગુણી, રજોગુણી કે તમોગુણી? શ્રી કૃષ્ણએ કહ્યું કે મનુષ્યને સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. તે મારી પાસેથી તું સાંભળ. હે ભારત, બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી જેની શ્રદ્ધા હોય તેવો તે હોય છે. સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે, રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે તથા બીજા તામસી લોકો ભૂત, પ્રેત વગેરેને પૂજે છે. દંભ અને અહંકારવાળા જે મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ મૂઢતાપૂર્વક શાસ્ત્રે ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા પંચમહાભૂતોને તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે, તેવા અજ્ઞાનીઓને તું આસુરી નિશ્ચયોવાળા જાણ. વળી આહાર પણ સૌને 3 પ્રકારનો પ્રિય હોય છે. તેમજ યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તેમનો આ ભેદ તું સાંભળ. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા રસયુક્ત, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે એવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. કડવા, ખાટા, અતિ ઉષ્ણ, તીખા, લુખા, દાહ કરનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે અને તે દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. એક પ્રહર વખત સુધી પડી રહેવું, ઉતરી ગયેલું દુર્ગંધયુક્ત, વાસી, એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે. કેવળ પરમાત્માને પ્રસન્ન કરવા જે લોકો ફળની આકાંક્ષા રાખ્યા વગર પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને જે વિધિપૂર્વક યજ્ઞ કરે છે તે સાત્વિક છે. પણ હે ભરત શ્રેષ્ઠ, સ્વાર્થવશ અને ફળને લક્ષમાં રાખીને તેમજ દંભથી ખોટો દેખાડો કરવા માટે જે યજ્ઞ કરે છે તેને તું રાજસ જાણ. અને શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્રો રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા વગર કરાતા યજ્ઞને તામસ કહે છે. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્યોએ ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. સત્કાર મેળવવા માટે, માન પામવા માટે અથવા પૂજવાની ઈચ્છાથી દંભપૂર્વક જે તપ કરાય છે તે સ્થિર તથા નાશવંત ફળ આપનાર તપને રાજસ કહ્યું છે. જે તપ મૂઢતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાય છે તેને તામસ તપ કહેલું છે. દાન દેવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી, પ્રસન્ન ચિત્તથી, કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર, બદલાની આશા વિના યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહેલું છે. પરંતુ બદલો મેળવવા માટે, લાભ, યશ, કામના પૂર્તિ અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે.
જે દાન આદર સત્કાર વગર તિરસ્કારપૂર્વક ધમકાવીને અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે. ઓમ તત્સત આ 3 શબ્દો બ્રહ્મના વાચક છે. તેનાથી પૂર્વે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે. માટે બ્રહ્મને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરી યજ્ઞ, દાન અને તપ વગેરે શાસ્ત્ર વિહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. તત એટલે સર્વ કાંઈ છે તે પરબ્રહ્મ જ છે એવી ધારણાપૂર્વક તતનો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમુક્ષોએ કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપ વગેરે કરે છે. સત આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે. તથા હે પાર્થ, કલ્યાણકારક કર્મો માટે પણ સત શબ્દનો પ્રયોગ થાય છે. યજ્ઞ, તપ અને દાનમાં દ્રઢ રહેવું એ પણ સત કહેવાય છે. અને ઈશ્વર પ્રીત્યર્થે જે કર્મ કરવામાં આવે અથવા તો પરમાત્માને અર્પણ કરવામાં આવે તો તે પણ સત કહેવાય છે. હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામો સપ્તદશો અધ્યાય. અહીં 17મો અધ્યાય પૂરો થાય છે. હવે આપણે આ 17મા અધ્યાયના મહાત્મયની ફળની કથા સાંભળીશું. ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના અનંત મહિમાવાળા 17મા અધ્યાયના મહાત્મય વિશે તેઓએ પૃચ્છા કરતા તેમને આ કથા સંભળાવી. મહાત્મયની કથા. ખડગબાહુ રાજાને એક પુત્ર હતો. તેનો પુત્ર એક સેવક હતો. તેનું નામ દુઃશાસન હતું. તે ઘણો જ ખોટી બુદ્ધિવાળો અને જિદ્દી હતો. એક સમયે તેને હાથી ઉપર સવારી કરવાની ઈચ્છા થઈ. બધાએ તેને ના પાડી છતાં તે હાથી ઉપર સવાર થઈને મોટા મોટા બરાડા પાડીને હાથીને કઠોર શબ્દ બોલવા લાગ્યો. આથી ક્રોધે ભરાયેલા હાથીએ તે નોકરને ઉંચકીને નીચે પટક્યો અને પોતાના પગ નીચે કચડી નાખ્યો. એ નોકર બીજા જન્મમાં હાથી થયો. આ હાથીને સ્વિહલદીપના રાજાએ ખડગબાહુને ભેટ રૂપે આપ્યો. તે હાથી અહીં આવતા તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. તે મનમાં ને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો. તેણે ખાવા પીવાનો ત્યાગ કરી દીધો. ભૂખ તરસથી તે કૃશકાય થઈ ગયો અને ઘણી જ સારી રીતે તેનું લાલન પાલન કરવા છતાં તે માંદો પડ્યો. રાજાએ તેના માટે કુશળ વૈદ્યોને બોલાવી ઘણા ઉપચારો કરાવ્યા છતાં તે સાજો ન થયો. એવામાં એક દિવસ એક વેદપાઠી બ્રાહ્મણ રાજાના દરબારમાં આવી પહોંચ્યા. રાજાને ચિંતાતુર જોઈ તેણે કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેને પોતાના હાથીની માંદગીની વાત કરી. બ્રાહ્મણ વિદ્વાન હતો તેથી તે બધી વાત સમજી ગયો. તે તત્કાલ રાજાને લઈ એ બીમાર હાથી પાસે જઈ પહોંચ્યો. બ્રાહ્મણને જોતા જ હાથી બોલ્યો કે હે ભૂદેવ, હું ઘોર પાપી છું. મને મારા પાપ પીડી રહ્યા છે. દવા દારૂથી મને કંઈ જ લાભ થવાનો નથી. તમે ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરશો તો હું આ હાથીની યોનિમાંથી છૂટીશ અને મારા તમામ કષ્ટો દૂર થશે. હાથીનું આવું કહેવાથી તે બ્રાહ્મણે હાથમાં પાણી લીધું અને તેણે ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો અને તેનું મંત્રેલ પાણી મરણાસન હાથી ઉપર છાંટ્યું. એ જ સમયે હાથીને તેની યોનિમાંથી છુટકારો મળ્યો અને તે મરણ પામ્યો. તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું. આ વિમાનમાં તેને બેસાડી અપ્સરાઓ તેને વૈકુંઠ લોકમાં લઈ ગઈ. રાજા આ જોઈ દિગ્મૂઢ થઈ ગયો. તેણે બ્રાહ્મણને આ વિષયમાં પૂછતા બ્રાહ્મણે કહ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના 17મા અધ્યાયના પાઠનો છે. તેણે કહ્યું કે હું દરરોજ નિયમિત ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરું છું. તેનાથી મંત્રેલ જળ મેં હાથી ઉપર છાંટ્યું તો તેનો ઉદ્ધાર થઈ ગયો અને તે વૈકુંઠ લોકને પામ્યો. આ સાંભળી રાજા પણ દરરોજ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યા અને સંસારના સર્વે સુખો ભોગવી કાળક્રમે મૃત્યુ પામતા તે પણ વૈકુંઠ લોકને પામ્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મય અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, તમે ખુદ સાંભળ્યું જ કે 17મા અધ્યાયનું કેટલું મહત્ત્વ છે અને જો આજે એકાદશીના દિવસે આનો પાઠ આપણે કરીએ અથવા સાંભળીએ તો તેનો પુણ્યનું વર્ણન કોણ કરી શકે. આવો મહિમા ગીતાજીનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આપ સૌને યોગીની એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન શ્રી કૃષ્ણ આપની તમામ મનોકામનાઓ સારી હોય તે પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું. જય માતાજી.